જમ્મુ કાશ્મીર સહિત ડુંગરાળ વિસ્તારમાં બરફવર્ષા પડી રહી હોવાથી તેની અસર દેશભરમાં વર્તાઈ રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા 2 દિવસથી સર્વત્ર કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે અને જ્યાં જુઓ ત્યાં બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે। બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન -3 ડિગ્રીએ પહોંચ્યું છે। એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે। સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતા ઠૂંઠવાઈ પણ રહ્યા છે અને કાશ્મીર જેવા આહલાદદાયક વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે। તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા હોવાથી ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો આશરો લેવા મજબૂર બન્યા છે। માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી -, ડિગ્રીએ પહોંચ્યો છે। લઘુત્તમ તાપમાન -3 ડિગ્રી નોંધાતા કાતિલ ઠંડીની મજા માણવા તેમજ કાશ્મીર જેવો નજારો નિહાળવા સહેલાણીઓની ભીડ જોવા મળી રહી છે। તો બીજી બાજુ સહેલાણીઓ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ પીણાના સેવન સાથે તાપણાનો આશરો લેવા મજબૂર બન્યા છે। हाथ में क्या है? बर्फ है। कहाँ जमी है? ये इधर पानी में। कौन से पानी में? ये चिड़ियाओं के लिए जो पानी इधर रखा है वो पूरा जम चुका है। आज माउंट आबू में कैसी सर्दी है? काफी सर्दी है सर। बहुत ज्यादा सर्दी है। जी। ये हर रोज बर्फ जमती है, आज ही जमी है? अभी 2 दिन से लगातार जम रही है। डेली जम रही है? जी। तो इस सर्दी में आपको काम करने में प्रॉब्लम तो होती होगी? हाँ, आप सब ठिठुर जाते हैं। सर्दी का बचने के लिए क्या करते हो? सर्दी के धूप में अपने आग का सहारा लेते जरा के ले रहे हो? સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો। 2 દિવસથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે। જોકે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઉમટી રહ્યા છે। ચારે બાજુ બરફ જોતા સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે। ઠંડીનો ચમકારો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળી રહ્યો છે, જોકે હજુ વધુ ઠંડી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે।